ઇસરો ફરીથી એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। આજે આદિત્ય L1 નું લોન્ચિંગ છે। આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે હાલ આપણી સાથે વૈજ્ઞાનિક પણ જોડાઈ ચૂક્યા છે। હર્ષદ ચૌહાણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તો હર્ષદ ચૌહાણ પણ આપણી સાથે છે, તે ઉપરાંત ખગોળવિદ જે દિવ્ય દર્શન પુરોહિત છે તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે આપનું ન્યૂઝ 18 પર સ્વાગત છે। तो સૌપ્રથમ વૈજ્ઞાનિક છે હર્ષદ ચૌહાણજી, સૌપ્રથમ આપની પાસે આપવા માંગીશ તો જે રીતે આદિત્ય 1 છે અને તેનું આજે લોન્ચિંગ છે, તો ખાસ કરીને કયા પ્રકારનું કામ કરશે અને આને લેગ્રેન્જ પોઈન્ટ 1 નામ શા માટે આપવામાં આવ્યું છે? સૂર્યનું જેમ તમે હમણાં સમજાવ્યું એવી રીતે સૂર્યમાંથી જે બધા કિરણોને નીકળે છે અને પાર્ટિકલ્સ નીકળે છે એ લગભગ સોલર વિન્ડ્સ કહેવાય છે અને એને લીધે કરીને જો વધારે માત્રામાં હોય તો પૃથ્વીના ઉપગ્રહોને બધાને સંદેશા વ્યવહારને નુકસાન પહોંચાડી શકે છે। એ સિવાય સૂરજ આપણી પાસે સૌથી નજીકનો અને આપણા સૂર્યમાળાનો એકમાત્ર એ સ્ટાર છે, તારો છે। બાકીના બધા જ આપણે ગ્રહો છીએ, પણ સ્ટાર એક આપણો સૌથી નજીકનો છે, એટલે આપણે એને સમજવા માટે આ મિશન લોન્ચ કર્યું છે। અને જે તમે લાંગ્રાન્જિયન કે L1 જે આપણે કહીએ છીએ ઓર્બિટ, એ ઓર્બિટ એવી હોય છે કે જ્યાં સૂર્યનું અને પૃથ્વીનું બંનેનું ગુરુત્વાકર્ષણ બળ એકદમ ન્યૂનતમ મિનિમમ થઈ જાય, એટલે ત્યાં વસ્તુ એમને ફ્લોટ કરે, એની કોઈ વધારે પડતી એનર્જીની કે પાવરની જરૂર ના પડે। અને આપણે આપણા શાસ્ત્રોને એ પ્રમાણે જોઈએ તો તમને પેલું એ વસ્તુ યાદ હશે કે આપણે સદેહે પૃથ્વી પર જવા માટે નામ બોલ્યું જી, એણે ઈચ્છા કરી રાજાએ કે મારે ત્રિશંકુ રાજાનું નામ, એણે એવી ઈચ્છા કરી કે મારે સદેહે સ્વર્ગમાં જવું છે। એટલા માટે એમણે પહેલાં વશિષ્ઠ અને પછી વિશ્વામિત્રને કીધું કે મને સદેહે સ્વર્ગમાં મોકલો। તો વશિષ્ઠ ના માન્યા, પણ વિશ્વામિત્રએ કીધું કે ચાલો હું તમને મોકલું। હવે વિશ્વામિત્રએ પોતાની મંત્ર ને તપ શક્તિથી ધીરે ધીરે એમને આકાશ તરફ મોકલ્યા। અને જ્યારે ઇન્દ્રને આ વાતની ખબર પડી તો ઇન્દ્ર કે સદેહ કોઈ આવી જ ના શકે, એટલે એણે એનો પાવર વાપર્યો અને એણે એમને પાછા પૃથ્વી પર ધકેલવાનું ચાલુ કર્યું। આ બેની વચ્ચે પરિસ્થિતિ એવી આવી ગઈ કે ના તો એ ધરતી પર ના તો એ સ્વર્ગમાં, એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે સામાન્ય ભાષામાં કે આ ત્રિશંકુ પરિસ્થિતિ થઈ ગઈ છે, આમ પણ ના જવાય ના। ધેટ ઇઝ L1 લાંગ્રાન્જિયન 1 પોઈન્ટ કે જ્યાં એ સ્થિર રહેશે, પાવરની બહુ જરૂર નથી। જી, તો હાલ અત્યારે આપણી સાથે જે ખગોળવિદ છે દિવ્ય દર્શન પુરોહિત તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે દિવ્ય દર્શનજી, તો જે રીતે હવે સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે, ઉર્જા નીકળતી હોય છે સૌર ઉર્જા, તો ખાસ કરીને તે કયા પ્રકારે કામ કરતી હોય છે? સૌર ઉર્જાને સ્પેસ વેધર તરીકે પણ આપણે ઓળખીએ છીએ। સૂર્ય એક આગનો મોટો ગોળો છે, હાઇડ્રોજન હિલિયમ પેદા કરે છે અને એમાંથી મેગ્નેટિક ચુંબકીય તત્વ પેદા થાય છે અને એને કારણે સોલાર ફ્લેશ, ફોટોસ્ફિયર પર સોલાર ફ્લેશ પેદા થાય છે। એ સોલાર ફ્લેશમાંથી ફોટોન્સના રૂપમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નીકળે છે, જે ફક્ત 8 મિનિટની અંદર પૃથ્વી સુધી આવે છે અને કોરોનલ માસ ઇજેક્શનના રૂપમાં જે વાયુનું એનું પ્લાઝમાનું મોટું વાદળ નીકળે છે 72 કલાક સુધીમાં એની સ્પીડ પ્રમાણે પહોંચે છે। મોટાભાગે એમાં ફોટોન્સ હોય છે અને બીજા ઇલેક્ટ્રોન્સ, બીજા આયનાઇઝ કણો પણ હોય છે। આ બધા જ કણો પૃથ્વીને બહુ જ નુકસાન કરતા છે, એટલે પૃથ્વીનું ચુંબકીય કવચ મોટાભાગે રક્ષા કરે છે, પરંતુ જ્યારે રક્ષા ન કરી શકે ત્યારે પહેલું નુકસાન ઉપગ્રહોને થાય છે, ત્યારબાદ આકાશમાં કામ કરતા એસ્ટ્રોનોટ્સને થાય છે, પછી ધરતી પર ઉતરે છે તો પાણીની પાઇપલાઇન ખવાઈ જાય છે, પાવર ગ્રીડ હોય તો તે ફેલ્યોર થઈ જાય છે, માનવીના મસ્તિષ્કની વિચારસરણી આખી બદલાય છે, ધરતીની અંદર ઉતરી જાય છે, તો એની પહેલાં રેડિયો કોમ્યુનિકેશન પણ ખોરવી નાખે છે, જીપીએસ સિસ્ટમ ખોરવી નાખે છે, નેવિગેશન સિસ્ટમ ઠપ થઈ જાય છે, અને ધરતીની ઉતરે તો ધરતીની અંદર રહેલી પાઇપલાઇન્સ કોરોડ કરી નાખે છે અને ઇલેક્ટ્રોનિક્સ જેટલી પણ લાઇન છે ઇન્ટરનેટની એ બધી ટોટલી કોલેપ્સ કરી નાખે છે। અને અત્યારે આપણે બધા ટેકનોલોજી પર નિર્ભર છે। આ ટેકનોલોજીને સેજ પણ ડિસ્ટર્બન્સ આવે તો બહુ વ્યાપકપણે નુકસાન થઈ શકે, અને એક કોઈ પણ પાવર ગ્રીડ પણ ફેલ્યોર થઈ જાય તો એને ઊભી થતા મહિનાઓ લાગે। તો પાવર વગર વ્યક્તિ મહિનાઓ કઈ રીતે ચલાવી શકે, કે સેટેલાઇટ વગર કે જીપીએસ સિસ્ટમ કે ઇન્ટરનેટ વગર વ્યક્તિ કઈ રીતે ચાલી શકે, એની ઉપર અત્યારે જેટલી વસ્તુ ઉપલબ્ધ છે એ બધી કઈ રીતે ચાલી શકે, એ બહુ મોટી ખતરનાક નિશાની છે। એટલે સ્પેસ વેધરથી બચવા માટે હવે બધા દેશો ધીરે ધીરે સૂર્ય તરફ યાન મોકલવાનું કરી રહ્યા છે। નાસાની ઈસા અત્યાર સુધી મોકલતા હતા, ત્રીજો દેશમાં ભારત જોડાઈ રહ્યો છે આજે, અને અંદાજે 100 દિવસ પછી આદિત્ય L1 લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચશે।
અને ત્યાં પછી સૂર્યનો સતત અભ્યાસ કરશે. એનું 2 વર્ષનું અત્યાર સુધીનું એનું આયુષ્ય ગણવામાં આવ્યું છે. તો 2 વર્ષ સુધીમાં આપણને ઘણી બધી એ માહિતી પૂરી પાડશે. અને જેમ નાસા અને ઈસાના બીજા વિભિન્ન ઉપગ્રહો છે, સોઓ છે, સ્ટીરિયો છે, હિનોડે છે, એ પ્રકારે આદિત્ય L1 પણ પોતાનું કામ અદ્ભુત રીતે કરશે એવું લાગી રહ્યું છે. પૃથ્વીજી જી ચોક્કસપણે. તો આપણી સાથે વૈજ્ઞાનિક હર્ષદજી પણ જોડાયેલા છે. જે હર્ષદજી, તો જે રીતે L1 પોઈન્ટ પર હવે જો આદિત્ય L1 પહોંચવાનું છે, તો ખાસ કરીને L1 પોઈન્ટને શા માટે નક્કી કરવામાં આવ્યો છે અને 40 દિવસ જેટલો સમય લાગશે? સોરી, 4 માફ કરશો, 4 મહિના જેટલો સમય? એ આદિત્ય ને આપણે ત્યાં એટલા માટે મોકલીએ છીએ કે જેવું મેં હમણાં સમજાવ્યું કે જે લાંગ્રાન્જિયન પોઈન્ટ છે એ એવું ડિસ્ટન્સ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ વસ્તુ હોય છે ને, એ બીજા વસ્તુ ઉપર ગુરુત્વાકર્ષણનું બળ લાગતું હોય છે જ્યારે 2 વસ્તુ એકબીજાની પાસે આવે ત્યારે. અને વૈજ્ઞાનિક ભાષામાં એનું સાદું આપણે સ્કૂલમાં પણ ભણ્યા છીએ કે G = m1m2/r². એટલે જેમ ડિસ્ટન્સ વધતું જાય એમ ડિસ્ટન્સના સ્ક્વેરમાં એનું ગ્રેવિટેશનલ ફોર્સ ઓછો થતો જાય છે. એટલે પૃથ્વીથી જેમ યાન દૂર જશે એમ એનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું થતું જશે. પણ એની સાથે સાથે જ પૃથ્વી કરતાં સૂર્ય બહુ મોટો છે. એટલે જેવું સૂર્ય પાસે જશે તો સૂર્ય પોતાનું આકર્ષણ બળ ગ્રેવિટેશનલ ફોર્સ લગાવશે. આ બંનેની વચ્ચે એવું એક પોઈન્ટ છે કે જ્યાં બંનેનું ફોર્સ એકદમ નજીવો છે. પૃથ્વીનું એન્ડ થતું હોય અને સૂર્યનું શરૂઆત થતી હોય. એ રીતનો પોઈન્ટ આપણે શોધી અને એની ઉપર આપણો ઉપગ્રહ મૂકીએ તો એને લીધે આપણે પાવર કોઈ જ આપવો ના પડે એક્સ્ટ્રા, અને એ પોતાની રીતે સતત 24 કલાક સૂર્યનો અભ્યાસ કરી શકે. જી, દિવ્યદર્શન પુરોહિત પણ આપણી સાથે જોડાયા છે. જે દિવ્યદર્શનજી, તો જે રીતે વાત થઈ રહી છે હાલ અત્યારે હવે સૂર્ય પર વિજય મેળવવાનો વારો છે, ત્યારે જે L1 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યો છે ત્યાં જે L1 બિંદુ છે ત્યાં ગ્રહણ બિન અસરકારક સાબિત થશે, તો તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, હું ટૂંકમાં પહેલા લેંગ્રેજ પોઈન્ટ વિશે સમજાવી દઉં કે કોઈ પણ એક માસ ધરાવતો પિંડ બીજા હેવી માસ ધરાવતા પિંડની આસપાસ ફરતો હોય તો એની ઓર્બિટલ સ્પીડ અને ગ્રેવિટી એને અનુલક્ષીને 5 બિંદુ એવા નક્કી કરવામાં આવ્યા છે જે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે. એટલે ત્યાં લગભગ સંતુલિત સંધાઈ રહે છે. અને એક જ પોઈન્ટ પર નથી ફરવાનું, તો પણ એ આસપાસ હેલો ઓર્બિટમાં એ ફરતું હોય છે. એટલે L1 પોઈન્ટ એ પૃથ્વી અને સૂર્યની વચ્ચે 15 લાખ કિલોમીટર દૂર આવેલું છે. પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર. એવું L2 પૃથ્વીની પાછળ, L3 સૂર્યની પાછળ, L4 પૃથ્વીની જમણે અને L5 પૃથ્વીની ડાબે આવેલો છે. હવે આ લેંગ્રેજ પોઈન્ટની હેલો ઓર્બિટ અસ્થિર કક્ષા મને છે. એમાં સોહો અત્યારે ફરી રહ્યું છે, યુરોપિયન સ્પેસ એજન્સીનું સૂર્યયાન. હવે એ ત્યાંથી સૂર્યને સતત નિહાળી શકે છે. એ રીતે આપણું આદિત્ય L1 પણ મુકાશે. 2 વર્ષ સુધી સતત સૂર્ય નિહાળશે. કેમ કે એ પૃથ્વી જેમ જેમ સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરશે, એ પૃથ્વી અને સૂર્યની વચ્ચે છે. એટલે એ પણ જોડે જોડે ગોળ ગોળ ફરશે. અને એ ગોળ ગોળ ફરશે હેલો ઓર્બિટમાં. જેમ ચંદ્ર પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ફરે છે એમ ઇનવિઝિબલ L1 પોઈન્ટ ઇનવિઝિબલ છે, અદ્રશ્ય છે. એની આસપાસ હેલો ઓર્બિટમાં ગોળ ગોળ ફરતું ફરશે. પણ પૃથ્વી અને સૂર્યની વચ્ચે એ યાન ફરશે. એટલે એના પછી રસ્તામાં કોઈ વસ્તુ એને નડવાની નથી. એટલે કોઈ પણ પ્રકારનું ગ્રહણ, કોઈ પણ પ્રકારનું ઓકલ્ટેશન કે વિધાન કે કોઈ પણ પ્રકારની વસ્તુ એને 2 વર્ષના સતત નિરીક્ષણમાં આવવાની નથી. હવે જે કુલ 7 પેલોડ આપણે એના પર મૂકેલા છે, એમાં 4 પેલોડ તો સતત એનું નિરીક્ષણ કરશે, સૂર્યનું. એટલે જો 4 પેલોડને પૂરેપૂરો આપણે ઉપયોગ કરવો હોય તો વચ્ચે કોઈ પણ પ્રકારનું ગ્રહણ ન હોવું જોઈએ, ઓકલ્ટેશન ના હોવું જોઈએ. એટલે લેંગ્રેજ પોઈન્ટ 1 પસંદ કર્યો છે, L2 નહીં પણ L1 પસંદ કર્યો છે. અને ફ્યુઅલ કન્ઝમ્પશન પણ જેથી કરીને ઓછું લઈને 2 વર્ષ સુધી આપણે એની ફ્યુઅલ વાપરી શકીએ. અને એના સિવાય 3 પેલોડ એવા છે કે જે ત્યાં જ રહેશે, લેંગ્રેજ પોઈન્ટ 1 ની આસપાસ ઇન સિટુ અભ્યાસ કરશે. એટલે લેંગ્રેજ પોઈન્ટની આસપાસ ત્યાંનો પ્લાઝમા, વિન્ડ એટલે સૂર્ય, સૌર, પવનો, ત્યાંથી આવતા ઇલેક્ટ્રોન્સ અને ફોટોન્સ, ત્યાંનું ચુંબકીય ફિલ્ડ કેવું છે ખબર પડશે. કેમ કે પૃથ્વીનું પોતાનું ચુંબકીય કવચ આપણને એ બધી વસ્તુ સમજવા દેતું નથી. એ પૃથ્વીનું ચુંબકીય કવચ મોટા ભાગના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને બહાર રોકી રાખે છે. એટલે એના કારણે રેડિયેશન પૃથ્વીની નીચે પ્રવેશતા નથી. એટલે આપણે એને સમજી નથી શકતા. એટલે પૃથ્વીની બહાર જવું, ચુંબકીય કવચની બહાર જવું બહુ જરૂરી છે. એટલે 36,000 કિલોમીટરની આગળ જઈએ એટલે ચુંબકીય કવચ લગભગ પૂરું થવા આવે, એનું બળ પૂરું થવા આવે. એટલે આપણે અત્યારે 15 લાખ કિલોમીટર જઈને એનો અભ્યાસ કરીશું. અને આ વિશ્વમાં સર્વપ્રથમ ભારતની સ્પેસ બેઝ ઓબ્ઝર્વેટરી છે, એવું યાદ રાખજો. અને ત્રીજો દેશ બનવા જઈ રહ્યો છે રશિયા અને અમેરિકા અને યુરોપીય સંઘ પછી, ઈસા અને નાસા પછી ભારત લોન્ચ કરશે સ્પેસ બેઝ ઓબ્ઝર્વેટરી સૂર્યનો અભ્યાસ માટે. ચાઇના પણ એનો લોન્ચ કરી શક્યું નથી. એટલે આપણા માટે ગર્વની વાત છે. પૃથ્વીજી. જી, તો હર્ષદજી પણ આપણી સાથે જોડાયેલા છે. જે હર્ષદજી, તો સવાલ એ છે કે આપણું જે એરક્રાફ્ટ છે જે 24 કલાક સૂર્યની સામે રહેશે અને અભ્યાસ કરશે, ખાસ કરીને કયા કયા પ્રકારના તેવા સાધનો ઉપયોગ કરવામાં આવે છે, ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે સતત 24 કલાક સૂર્યની સામે રહેવાનું છે? જેવું હમણાં આપણે સમજ્યા
કે પૃથ્વીની બહાર અમુક વસ્તુ એવી છે કે પૃથ્વીની અંદર આવી શકતી નથી. જેવી રીતે પૃથ્વીનું મેગ્નેટોસ્ફિયર છે, એને લીધે કરીને આપણે ત્યાંથી જે મેગ્નેટિક એનર્જી અને મેગ્નેટિઝમનો આપણે અભ્યાસ નથી કરી શકતા. બીજી વસ્તુ એ છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો, જે આપણા અને મનુષ્ય અને બીજી કોઈ પણ સજીવો માટે એ બહુ જ ખરાબ વસ્તુ છે. પણ પૃથ્વીનું વાતાવરણ એ રીતનું છે કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણોને અહીંયા આવતા રોકે છે અને જેને લીધે કરી અને આપણું જીવન શક્ય બન્યું છે. હવે આ અલ્ટ્રાવાયોલેટ કિરણો સૂર્યમાંથી નીકળે છે પણ આપણી પાસે આવતા નથી. તો આપણે એનો અભ્યાસ કરવો હોય તો આપણે સૂર્ય પાસે જવું પડે. એટલે આમાં જે ઉપકરણો છે એ રીતે ગોઠવેલા છે કે એક ઉપકરણ છે એ કોરોનાનો અભ્યાસ કરશે, કોરોનાનો લાઈવમાં. બીજું જે ઉપકરણ છે તે અલ્ટ્રાવાયોલેટ જે કિરણો નીકળે છે એનો અભ્યાસ કરવાનું છે. એ સિવાય બીજા 2 ઉપકરણો એ રીતના ગોઠવેલા છે કે સૂર્યમાંથી એક્સરે નીકળે છે. સૂર્યમાંથી એક્સરે એટલા માટે નીકળે છે કારણ કે સૂર્યની અંદર સૂર્યનો જે કોર એરિયા કહે છે એની અંદર ન્યુક્લિયર ફ્યુઝન થાય છે. એને લીધે હાઇડ્રોજનથી હિલિયમના પરિવર્તન થાય છે અને બહુ ભયંકર એનર્જી નીકળે છે. એટલે આપણે હાઇડ્રોજન બોમ્બની એનર્જી તો આપને ખબર જ છે કે કેટલી હોય છે. સૂર્ય ઉપર દર સેકન્ડે આશરે 400 જેટલા હાઇડ્રોજન બોમ્બ ફૂટે એટલી એનર્જી નીકળતી હોય છે. અને એ એનર્જી એટલી તાકાતથી બહાર ફેંકાય છે કે એ સૂર્યની આજુબાજુ, જેને સોલર ફ્લેર્સ કહેવાય, એ એકદમ બહાર લાખો કિલોમીટર સુધી જતી હોય છે. અને એ બધાના સ્ટડી માટે આપણે યાનના 7 મશીન મૂકેલા છે. જી હર્ષદજી અને દિવ્યદર્શન પુરોહિતજી, આપ અમારી સાથે જોડા